નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ તાફડા, ભાવનગર. મિત્રો, એ આઝાદી કાળને આપણે આજે વાગોળવો છે. એ દેશના ક્રાંતિકારીઓને આપણે યાદ કરવા છે. એ સમયની આ દેશની વીરાંગનાઓને આપણે યાદ કરવી છે. દોસ્તો, આવા જ એક અલખ ઓલિયા જેવા મહામાનવને આજે મારે યાદ કરવા છે. અલખ ઓલિયા એવા મહામાનવ એટલે રવિશંકર મહારાજ. ગુજરાતના મૂળ સેવક રવિશંકર મહારાજનો જન્મ 25મી ફેબ્રુઆરી 1884ના રોજ મહાશિવરાત્રિ ખેડા જિલ્લાના રેઢુ ગામમાં થયો હતો. તેમનું મૂળ વતન મહેમદાવાદ તાલુકાનું પિતાંબર શિવરામ વ્યાસે જીવનમાં શિસ્તનું મહત્વ સમજાવ્યું હતું અને માતાની ધર્મપ્રાણ વૃત્તિએ તેમનામાં નાનપણથી જ સમાજ સેવાના બીજ રોપ્યા હતા. 1899-1900માં આખા પ્રાંતમાં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો હતો. તેમાં રવિશંકરના માતા પિતા પણ બચી શક્યા નહોતા. તેમણે 19 વર્ષે પિતાનું અને 22 વર્ષે માતાની છત્રછાયા ગુમાવી હતી. માત્ર અભ્યાસ કરીએ, માત્ર 6 ચોપડી, પણ તેમની પાસે અનુભવનું પાતું ખૂબ જબરદસ્ત હતું. અને આ સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન, એમનો દબદબો, એ દરમિયાન રવિશંકર મહારાજ ગાંધીજીની મુલાકાત થઈ. રવિશંકરના જીવનને એક નવી દિશા મળી. રવિશંકર વ્યાસમાંથી રવિશંકર મહારાજ તરફની યાત્રાનો શુભારંભ થઈ ગયો. 1920માં ગાંધીજીએ અંગ્રેજો સામે અસહકાર આંદોલન શરૂ કર્યું. ભારતમાં બારડોલીથી થવાની હતી. તેમાં ભાગ લેવા 2000 સ્વયંસેવકો નોંધાવ્યા પણ હતા, જેમાં 2 સૌથી અગ્રેસર હતા: મોહનલાલ પેંડ્યા અને બીજું નામ છે એ આપણા રવિશંકર મહારાજ. તેમણે બોરસદ સત્યાગ્રહ, દાંડી કૂચ, ભારત છોડો આ આંદોલનમાં જબરદસ્ત ભાગ લીધો. અનેક વાર જેલમાં પણ ગયા. અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદી મેળવ્યા પછી પણ તેઓ સતત સમાજ સુધારણાના કાર્યોમાં અવિરત રહ્યા. એવું કહેવાય છે કે 1920માં તેમના પગરખા ચોરાયા પછી તેમણે હંમેશા માટે પગરખાનો ત્યાગ કર્યો. 1955થી 1958 દરમિયાન તેમણે 71 વર્ષની ઉંમરે ઉઘાડા પગે ભૂદાન માટે 6000 કિલોમીટરની યાત્રા ચાલતા પૂરી કરી. તેમણે તે સમયના બહારવાટિયાઓને સુધારવાનું કામ પોતાના જાનના જોખમે કર્યું હતું. દારૂબંધીથી લઈને દુકાળના રાહત કાર્ય કરવા સુધીના તેઓએ જનસેવાના સંપર્કો કરી અનેક જનસેવાના કાર્યો કર્યા. તેમણે માનવ સેવા એ જ પ્રભુ સેવા નો પ્રેરક સંદેશ આપ્યો. આખી જિંદગી તેમણે માત્ર 1 ટંક ખાધું અને એ પણ માત્ર ખીચડી. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના દિવસે તેમના જ મંગલ પ્રવચનથી કરવામાં આવેલી. તે સમયે તેમણે ગુજરાતના રાજકારણીઓને જનસેવક બનવાની અને સાદગી જાળવી જનતાના હિતમાં શાસન કરવાની સલાહ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી છે, જે રવિશંકર મહારાજના કાર્યો અને તેમના મુખેથી સંભળાયેલ વાતોનો સંચય છે. આવા મુક લોક સેવક અને સ્વતંત્રતાના અનોખા સુકાની એવા રવિશંકર મહારાજનું 1 જુલાઈ 1984ના રોજ નિધન થયું. પણ
એ તેમના સ્વાતંત્ર્ય માટેના કાર્યો અને લોક સેવા માટેના કાર્યો આજે પણ લોક હૃદયે ચિરંજીવ છે. મિત્રો, ઉઘાડા પગે હજારો કિલોમીટરની યાત્રા કરનાર, આખી જિંદગી કહી શકાય અથવા તો જિંદગીનો મોટો ભાગ માત્ર એક ટાઈમ ખીચડી ખાઈને જીવી આ દેશની સેવા કરનાર આ મહામાનવો મળશે ખરા? ધન્ય છે એની જનતાને, ધન્ય છે એની સંસ્કારિકતાને, ધન્ય છે માં ગુજરાત ધરાને કેળે આવા પનોતને જન્મ આપ્યો છે. ધન્ય છે. ભારત માતા કી જય. વંદે માતરમ. દોસ્તો, આ કથા, આ શૌર્ય કથા નવી પેઢી સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી મને અપેક્ષા છે.